જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે। આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત કોઈ તમને ખુલ્લેઆમ નથી કહેતું। તમે રોજ મેલડીમાનું નામ લો છો, એનો દીવો કરો છો, માનતા રાખો છો, પરંતુ એક એવી ભૂલ જે તમે જાણતા નથી હોતા અને ઘણા એવા સાચા ભક્તો હોય છે એ પણ આ ભૂલ કરી બેસતા હોય છે અને આ ભૂલના કારણે આપણે જે કૃપા મળતી હોય છે, જે માના આશીર્વાદ મળતા હોય છે, એમાં ધીરે ધીરે બંધ થતા હોય છે અને એના કારણે આપણે માની ભક્તિ કરતા હોય છતાં પણ આપણા કાર્ય નથી થતા હોતા। તો સૌથી પહેલા વાત કરીએ તો માં મેલડીની। તો માં મેલડી કોણ છે? તો પહેલા સમજીએ આપણે કે મેલડીમાં એ માત્ર ઈચ્છા પૂરી કરવાની દેવી નથી। માં એ ન્યાય, સત્ય અને રક્ષા શક્તિ છે। એ રક્ષાની દેવી છે અને જો અધર્મ થતો હોય છે, જો માનું નામ લેવાતું હોય અને એમાં કોઈ અવરોધ ઊભો થતો હોય છે તો હંમેશા માં મેલડી એમની રક્ષણ કરતી હોય છે અને હંમેશા એમની રક્ષા કરવા માટે હાજર થતી હોય છે। પરંતુ યાદ રાખજો મિત્રો કે દેવી શક્તિ છે એ નિયમથી ચાલતી હોય છે, એમના પણ કેટલાક નિયમ હોય છે અને સૌથી મોટી વાત તો આપણે સૌથી મોટી માની જે ભૂલ કરતા હોઈએ છીએ એ કઈ ભૂલ કરતા હોઈએ છીએ એ ખૂબ જ મહત્વની છે। તો એમાં આપ તમને હું જણાવું તો ગુસ્સામાં માં મેલડીનું નામ લેવું, બીજાને નુકસાન કરવા માટે નામ લેવું, ખોટી નિંદા સાથે દેવીને યાદ કરવી। ઘણા લોકો માની જ્યારે પૂજા કરતા હોય અથવા તો માના મંદિરે જતા હોય તો એવું કહેતા હોય કે માં એને તું સજા કરજે, માં એને તું બરબાદ કરજે। પરંતુ યાદ રાખજો મિત્રો, આ જે ભાવના છે તમારી એ ભક્તિ નથી પણ આ તમારો અહંકાર છે અને આવા અહંકારથી ક્યારેય તમારી ભક્તિ સફળ નથી થતી। ઘણીવાર તમારી સાથે એવું બનતું હશે કે ઘણા બધા લોકો તમારું જો કોઈ ખરાબ થયું હોય તો તમે ગુસ્સામાં હોઈને માનું નામ લેતા હશો અને કહેતા હશો કે આનું આમ કરી નાખજે, આનું આમ કરી નાખજે। પણ યાદ રાખો મિત્રો, આ તમારો અહંકાર છે, આ ભક્તિ નથી। આપણે શાસ્ત્રમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે દેવીનું નામ જ્યારે શુદ્ધ ભાવથી લેવાય ત્યારે એ શક્તિ બનતી હોય છે। જો ખોટા ભાવથી લેતા હોય છે તો કોઈ પણ ચાહે મંત્ર હોય તો એ માત્ર શબ્દ બની જતો હોય છે। માં મેલડીની વાત કરું અથવા તો કોઈ પણ તમારી દેવીની વાત કરો તો અધર્મમાં ક્યારેય સાથ આપતી નથી, હંમેશા એ ધર્મમાં સાથ આપે છે। લોકો ઘણીવાર એવું કહેતા હોય છે કે હું તો માનું રોજ નામ લઉં છું છતાં દુઃખ મારે કેમ આવતું હોય છે? તો આનો સીધો જવાબ છે, માં પહેલા તમારું મન જુએ છે, તમે શું બોલો છો એ તમારો ભાવ જુએ છે અને એ પછી માં એ સાચું ખોટું જે તમારા મનમાં છે એ વસ્તુ જોતી હોય છે અને એના પછી તમારું કાર્ય કરતી હોય છે। એટલે હંમેશા યાદ રાખો મિત્રો, કોઈ પણનું ખોટું કે કોઈ પણના અહિત માટે ક્યારેય કઈ વસ્તુ બોલવું નહીં। માનું જો તમારે નામ લેવું હોય તો એની એક સાચી રીત છે, તમારું મન શાંત રાખો, કોઈનું ખરાબ ના વિચારો, બદલો લેવો એ ક્યારેય ના વિચારતા, હંમેશા માં જોડે રક્ષા માંગો, સાચો માર્ગ બતાવવાની પ્રાર્થના કરો, ત્યારે તમે સમજી શકશો કે માં કેવી હોય છે। એ આપણને ખોટા રસ્તા પર ચાલવાથી બચાવતી હોય છે અને સાચો માર્ગ
એ આપણને આપતી હોય છે. હંમેશા મિત્રો યાદ રાખવું કે ક્યારે દેવ અથવા તો દેવીનો ઉપયોગ એ હથિયાર તરીકે આપણે ના કરવો જોઈએ. જે માનો સાચો ભક્ત હોય છે, જે માને હૃદયથી માનતો હોય છે, એ હંમેશા માને માર્ગદર્શન રૂપે માગતો હોય છે. જો એની ભાવ એના શુદ્ધ હોય છે તો દેવીની કૃપા આપમેળે થતી હોય છે. મિત્રો, તમારું જ્યારે હૃદય પવિત્ર હોય છે, માનું નામ જ્યારે તમે શ્રદ્ધાથી લેતા હોય છો, ત્યારે માના આશીર્વાદ હંમેશા તમારી સાથે હોય છે. યાદ રાખો મિત્રો કે માં મેલેડીની વાત કરું અથવા તો કોઈ પણ દેવી દેવતાની વાત કરું તો એ ક્યારેય ડરાવનાર નથી હોતા. એ હંમેશા ન્યાય કરનારી દેવી હોય છે. તેથી જ એમનું જ્યારે આપણે નામ લેતા હોઈએ, એમનું જ્યારે સ્મરણ કરતા હોઈએ તો એક વિશ્વાસ, સન્માન, શુદ્ધ ભાવ સાથે લેવું જોઈએ. અને હંમેશા જો માનો પ્રત્યે આપણે એક સારો એવો વિશ્વાસ રાખીએ છીએ, એક શ્રદ્ધા રાખીએ છીએ, તો માં હંમેશા આપણું કાર્ય કરે છે અને હંમેશા રક્ષણ કરે છે. તો મિત્રો, આ અગાઉ મેં જે તમને વાત કરી એવી ભૂલ ક્યારેય કરતા નહીં. હર હંમેશા એક માર્ગદર્શન રૂપે માની પૂજા કરો અને માને એક પવિત્ર ભાવથી માનો તો હંમેશા તમારું કાર્ય કરશે અને તમારી સાથે રહેશે. જો મિત્રો આ માહિતી તમને મારી યોગ્ય લાગી હોય, તમારા જીવનમાં ઉતારવા જેવી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, મંત્રોની દુનિયા કલયુગ, આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ. જય માતાજી, જય માં મેલેડી, હર હર મહાદેવ.